નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે ફરી એકવાર લઈને આવી ચૂક્યા છીએ તમારા માટે ધોરણ 8 સામાજિક વિજ્ઞાન પ્રશ્ન બેંક સોલ્યુશન, જે મિત્રો આજના દિવસ માટે રહેવાનું હતું, એટલે કે તારીખ 1/2025 પ્રકરણનો સમાવેશ છે 5, 6, 12, 13 અને 17 પ્રકરણનો સમાવેશ આ એકમ કસોટીમાં રહેવાનો. તો સમય તમારે મિત્રો 1 કલાક રહેશે અને કુલ ગુણ 25. તો ચાલો મિત્રો, આ સાચું પેપર સોલ્યુશન આપણે જલ્દીથી શરૂઆત કરી દઈએ. ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક મિત્રો જરૂરથી કરી દેજો. પહેલાં તમને મિત્રો વિકલ્પ પૂછવામાં આવ્યા છે. તો એમાં વિકલ્પ જે છે તે આઝાદી, જે ઈસવીસન 1870થી આઝાદી કાળ સુધીના ભારતીય ચળવળ સીમાચિહ્નો દર્શાવે છે, તેના વિકલ્પ આમાં લેવામાં આવેલા છે. તો પહેલો વિકલ્પ છે, નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખો. એમાં પહેલા નંબરનો ક્વેશ્ચન, નીચે આપેલા જોડ પૈકી કઈ જોડ અયોગ્ય છે? તો અહીંયા મિત્રો ડી નંબરની જોડ છે ગુજરાત સભા, જે ગાંધીનગરમાં મિત્રો નથી આવેલી, તે મિત્રો અહીંયા અયોગ્ય જોડ છે. બીજા નંબરનો ક્વેશ્ચન આપણી સામે આવે છે. તો બીજા નંબરનો ક્વેશ્ચન છે, હિન્દી રાષ્ટ્રીય મહાસભા એટલે કે કોંગ્રેસના પ્રથમ અધિવેશનના પ્રમુખ નીચેનામાંથી કોણ હતા? તો એમાં જવાબ આવે છે વ્યોમચંદ્ર બેનર્જી. ઓપ્શન નંબર એ સાચો આપણો રહેશે. ત્રીજા નંબરના ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીએ. તો સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે, તે હું લઈને જ જંપીશ, આ વાક્ય કોણે કહેલું છે? તો એમાં મિત્રો લાલા લજપતરાય, બાળ ગંગાધર તિલક, બિપિનચંદ્ર પાલ, ચંદ્રશેખર આઝાદ, એટલા બધા ઓપ્શન આપણને આપવામાં આવે છે. તો એમાં જવાબ આવે છે ઓપ્શન બી, બાળ ગંગાધર તિલક. આગળ 4મા નંબરના ક્વેશ્ચન તરફ આગળ વધીએ. તો ભાગલા પાડો અને રાજ કરો નીતિ કયા વાઇસરોયે અમલમાં મૂકી હતી? તો આમાં કરઝન, વેલેસી, ડેલહાઉસી, વોરન હેસ્ટિંગ. તો આમાં મિત્રો ઓપ્શન નંબર એ કરઝન છે તે આપણો સાચો જવાબ રહેશે. આગળ 5મા નંબરનો ક્વેશ્ચન છે, ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત કોણે કરી હતી? તો મિત્રો ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત ઓપ્શન નંબર સી, વાસુદેવ બળવંત ફડકેએ મિત્રો કરી હતી. તો હવે આપણે આગળ વધી જઈએ. તો 6થા નંબરનો ક્વેશ્ચન આપણી સામે આવે છે, હિન્દુ મુસ્લિમ એકતાનું ઉત્તમ ઉદાહરણ કોણે પૂરું પાડ્યું? તો એમાં મિત્રો ઘણા બધા ઓપ્શન આપણી સામે અહીંયા જોવા મળે છે, એટલે કે 4 ઓપ્શન જોવા મળે છે. પણ જે આપણો ઓપ્શન આ માટે છે એમાં મિત્રો ડી જવાબ આવશે, રામ પ્રસાદ બિસ્મિલ્ય અને અશફાન ઉલ્લા ખાન. જે આ મિત્રો ઓપ્શન તમે જોઈ લેજો. 7મા નંબરના ક્વેશ્ચન તરફ મિત્રો આપણે આગળ વધીએ. તો હવે 7મા નંબરનો ક્વેશ્ચન છે, જર્મનીમાં યોજાયેલ આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં ભારતનો પ્રથમ તિરંગો રાષ્ટ્રધ્વજ કોણે ફરકાવ્યો હતો? તેમાં મેડમ ભીખાઈજી કામા ઓપ્શનમાં છે, શ્યામજી કુષ્મવર્ણ હશે, સરદારસિંહ રાણા હશે, રાસ બિહારી ઘોષ છે. તો 7મા નંબરના ક્વેશ્ચનમાં મિત્રો આપણો જવાબ આવશે ઓપ્શન નંબર એ, મેડમ ભીખાજી કામાએ મિત્રો આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં પ્રથમવાર ઝંડો ફરકાવ્યો હતો આપણો તિરંગાને. 8મા નંબરનો ક્વેશ્ચન છે, ખેડા સત્યાગ્રહ માટે નીચેના વિધાનોમાંથી કયું વિધાન યોગ્ય નથી? અહીંયા મિત્રો યોગ્ય નથી તેવું પૂછ્યું છે, એટલે પ્રશ્ન ખાસ જોજો. તો અહીંયા મિત્રો ઓપ્શન નંબર ડી 8માં આવશે, 1970માં દુષ્કાળના કારણે મિત્રો પાક નિષ્ફળ ગયા હતા, પણ મિત્રો દુષ્કાળ અહીંયા થયો નહોતો. 9મા નંબરનો ક્વેશ્ચન છે, ગાંધીજીએ કોનું ડુંગળી ચોરનું વિરુદ્ધ આપ્યું હતું? સોરી મિત્રો, કોને છે મિત્રો? તો અહીંયા મોહનલાલ પંડ્યા, સરદાર વલ્લભભાઈ, રાજકુમાર શંકુ, ચંદુપાલ યાદવ. તો આપણે 9મા નંબરમાં જવાબ આવશે મોહનલાલ પંડ્યાને ગાંધીજીએ ડુંગળી ચોરનું વિરુદ્ધ આપ્યું હતું. તો મિત્રો અહીંયા 10મા નંબરનો ક્વેશ્ચન આવે છે, માનગઢ હત્યા કયા રાજ્યોની સરહદ પર થયો હતો? તેમાં ગુજરાત મધ્યપ્રદેશ, ગુજરાત મહારાષ્ટ્ર, ગુજરાત રાજસ્થાન ને ગુજરાત ઉત્તર પ્રદેશ. તો એમાં મિત્રો જવાબ આપણે લઈ લઈએ ને, તો એમાં આવશે ઓપ્શન નંબર સી, જે ગુજરાત ને રાજસ્થાનમાં મિત્રો આ હત્યાકાંડ બનેલો છે. 11 નંબરનો ક્વેશ્ચન છે કે રોલેટ એક્ટને કાળો કાયદો કોણે કહ્યો હતો? તેમાં મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર એ, ગાંધીજીએ રોલેટ એક્ટના કાયદાને કાળો કાયદો ગણ્યો હતો. 12મા નંબરનો ક્વેશ્ચન આપણી સામે મિત્રો આવે છે, વિદેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ક્રાંતિકારીઓમાં કોનો સમાવેશ થાય છે? તો એ મિત્રો 12મા નંબરના ક્વેશ્ચનમાં જવાબ આવશે ઓપ્શન નંબર ડી, આપેલ તમામ. શ્યામકૃષ્ણ વર્માનો સમાવેશ હતો, વિનાયક સાવરકરનો સમાવેશ હતો અને મેડમ ભીખાઈજી કામાનો સમાવેશ હતો. 13મા નંબરના ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીએ. તો નીચેનામાંથી અંગ્રેજી કેળવણીની કઈ બાબત યથાયોગ્ય
સી શબ્દ મિત્રો તમે પકડજો અથવા યોગ્ય અહીંયા આપણે આપવામાં આવેલું છે. તો 13મા નંબરના ક્વેશ્ચનમાં ઉપરયુક્ત તમામ મિત્રો જવાબ આવશે. એટલે કે ભારતમાં બુદ્ધિજીવીઓનો એક નાનો અને શક્તિશાળી વર્ગ ઊભો થયો હતો. બીજા નંબરનો ભારતના લોકોમાં સ્વશાસન અને સ્વતંત્રતાની ઝંખના જન્માવી હતી. ત્રીજા નંબરનો સ્વશાસનની ભાવનાવાળા શ્રેષ્ઠ નેતાઓએ અને વિચારકો રાષ્ટ્રને મળ્યા હતા. તો આવી રીતના 3 ઓપ્શન આવશે. 14મા નંબરનો ક્વેશ્ચન કોંગ્રેસનું પ્રથમ અધિવેશન કયા સ્થળે મળ્યું હતું? તો કોંગ્રેસનું પ્રથમ અધિવેશન મુંબઈમાં મિત્રો મળ્યું હતું. આગળ વધીએ તો 15મા નંબરનો ક્વેશ્ચન હિન્દ રાષ્ટ્રીય મહાસભાની સ્થાપનામાં નીચેની પૈકી કોનો ફાળો સૌથી મહત્વનો હતો? તો મિત્રો ઓપ્શન ડી એ હો વ્યુમેમાં સાચો જવાબ આવશે. 16મા નંબરનો ક્વેશ્ચન વૈકલ્પિક વાળો પ્રશ્ન છે. નીચે આપેલા આંદોલનને તેમના સમય અનુસાર સમયક્રમમાં ગોઠવવાના છે. જે 16મા નંબરનો ક્વેશ્ચન છે એમાં ઓપ્શન સી આવશે. પહેલા નંબરે આ બી આવશે, બીજા નંબરે આવી રીતના આવશે, એમાં ત્રીજું આવશે, પછી પહેલું અને 4મું તો 4મા નંબરે જ છે. આવી રીતના ગોઠવી દેજો. 17મું ઈસવીસન 1900માં મિત્ર મેલા નામની ક્રાંતિકારી સંસ્થા કોણે સ્થાપી હતી? તો 17મા નંબરનો ક્વેશ્ચન છે એમાં જવાબ આવશે વિનાયક સાવરકર. આગળ વધીએ 18મું ચંદ્રશેખર આઝાદે કયા સ્થળે શહીદ વ્યોરી હતી? તો મિત્રો 18મા નંબરનો ક્વેશ્ચન ઓપ્શન નંબર ડી આલ્ફ્રેડ બાગ અહલાબાદ ખાતે મિત્રો આવેલો છે, ત્યાં મિત્રો હોરી કરી હતી. નીચેના પૈકી કયા ક્રાંતિકારીઓએ બંગાળમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચલાવી હતી? તો 19માં સી એ બી બંને આવશે, એટલે જે ખુદીરામ બોસ અને પ્રફુલ્લ ચાકરી. 20મા નંબરનો શ્યામજી કૃષ્ણ વર્માએ કયા દેશમાં ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીની સ્થાપના કરી હતી? 20મા નંબરના ક્વેશ્ચનમાં ઓપ્શન નંબર ડી ઇંગ્લેન્ડ સાચો જવાબ આવશે. આગળ વધીએ તો 21મો ક્વેશ્ચન દાંડીકૂચ અંગે કયું વિધાન અયોગ્ય છે? યોગ્ય નથી એવું નથી કે મિત્રો અયોગ્ય પૂછવામાં આવેલું છે. તો અહીં મિત્રો ઓપ્શન નંબર ડી દાંડીકૂચની પૂર્ણાહુતિ સાથે જ હિંદ છોડો આંદોલનનો પ્રારંભ મિત્રો થયો હતો. એ ખોટું વિધાન છે, ત્યાં મિત્રો પ્રારંભ થયો નહોતો. 22મા નંબરનો ક્વેશ્ચન ઇલ્બર્ટ બિલનો હેતુ શું હતો? જે 22મા નંબરના ક્વેશ્ચનમાં એ જવાબ સાચો રહેશે. ભારતીય ન્યાયાધીશ પણ યુરોપિયન નાગરિકની કેસ ચલાવી શકે તેવી જોગવાઈ કરવી હતી. અને મિત્રો 23મા નંબરનો ક્વેશ્ચન પ્રથમ વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે કોની પસંદગી કરવામાં આવી હતી? અહીંયા મિસ્ટેક હોય કે મિત્રો કંઈ ખબર નહીં, સત્યાગ્રહ હોય છે પણ આપણે અહીંયા સત્યાગ્રહી આપેલું છે એટલા માટે ઓપ્શન નંબર સી વિનોબા ભાવે. ઠીક મિત્રો સત્યાગ્રહી એટલે આપણે લેડીઝ છે એટલે મિત્રો સત્યાગ્રહી લેવામાં આવેલું છે. 24મું સુભાષચંદ્ર બોઝે ખાલી જગ્યા જેવી મુશ્કેલ પરીક્ષા પાસ કરી હતી. સુભાષચંદ્ર બોઝે કેવી મુશ્કેલ પાસ કરી હતી? તો મિત્રો ઓપ્શન નંબર 24માં છે આપણે ICS એટલે કે બી ઓપ્શન સાચો રહેશે. અને 15મો લાસ્ટ ઓપ્શન આઝાદ હિન્દ ફૌજની મહિલા બ્રિગેડનું નામ શું છે? તો મિત્રો લક્ષ્મીબાઈ બ્રિગેડ. હવે આગળ વધીએ તો આપણી સામે મિત્રો પ્રશ્નના જવાબ આવે છે, તો આપણે જલ્દીથી પ્રશ્ન કરાવી દઈએ. પહેલાં મિત્રો એક વાક્યમાં જવાબ આપો પ્રશ્ન નંબર 2. તો FRIનું પૂર્ણ નામ જણાવો. તો FRIનું પૂર્ણ નામ છે ફર્સ્ટ ઇન્ફોર્મેશનલ રિપોર્ટ. પછી બીજા નંબરનો ક્વેશ્ચન તમે મિત્રો અહીંયા ધ્યાનથી સુનજો અથવા બુકમાં મારે યાર લખતા જજો. પ્રથમ દર્શનીય નોંધ એટલે શું? તો મિત્રો FIRને જ પ્રથમ દર્શનીય નોંધ કહેવાય છે. કોઈ વ્યક્તિ જે મિત્રો ગુનો બને છે અને પોલીસ સ્ટેશને જઈને પહેલી રિપોર્ટ લખાય છે એને મિત્રો પ્રથમ દર્શનીય નોંધ કહેવાય છે, અને FRI એને મિત્રો કહેવાય છે. હવે મિત્રો દીવાની દાવો એટલે શું? તો મિત્રો દીવાની દાવો એટલે મકાન, જમીન કે અન્ય સંપત્તિ જે મિત્રો હાડફે છે એના માટે મિત્રો દીવાની દાવો હાફ કરવામાં આવે છે. હવે મિત્રો ફોજદારી દાવોમાં શું આવે છે? આ મિત્રો દીવાની અને ફોજદારી તમે કન્ફ્યુઝ બહુ થઈ જશો એટલે મિત્રો ધ્યાનપૂર્વક વાંચો. તો દીવાનીમાં મકાનનું જમીનનું આવે છે, અને ફોજદારી દાવોમાં ચોરી, લૂંટપાટ, ખૂન અથવા મારામારીનો દાવો કરે એને મિત્રો ફોજદારી દાવો કહે છે. 5મા નંબરનો ક્વેશ્ચન તાલુકા અદાલતના ચુકાદા પર કઈ અદાલત અપીલ કરી શકે છે? તો એ મિત્રો તાલુકામાં આવે એટલે જિલ્લો આવે, અને જિલ્લા અદાલતમાં કઈ દો? તો એ મિત્રો વડી અદાલત આવે છે. પછી મિત્રો વડી અદાલતમાં કઈ આવે છે? તો વડી અદાલતમાં સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટ જે દેશની મોટા મોટી અદાલત છે. 8મા નંબરનો ક્વેશ્ચન સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની નિમણૂક કોણ કરે છે? તો એ મિત્રો રાષ્ટ્રપતિ કરે છે. તમારે મિત્રો આ પ્રશ્ન બધા સચોટ યાદ રાખવાના રહેશે. 9મા નંબરનો ક્વેશ્ચન છે મૂળભૂત હકોના પાલન માટેનો અધિકાર કઈ અદાલત પાસે છે? તો એ મિત્રો સુપ્રીમ કોર્ટ પાસે છે, દેશની સર્વોચ્ચ અદાલત પાસે છે.
તો મિત્રો 10મા નંબરનો ક્વેશ્ચન છે, સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોને હોદ્દો પરથી દૂર કરવાની પ્રક્રિયા કયા નામે ઓળખાય છે? તો એને મિત્રો મહાભિયોગ જેવી પ્રક્રિયા નામે મિત્રો ઓળખાય છે. 11મા નંબરનો ક્વેશ્ચન છે, કઈ અદાલતનો ચુકાદો અંતિમ માનવામાં આવે છે જેના ચુકાદા પર ન્યાય મેળવવાની અપીલ અરજી કરી શકાતી નથી? તો એ મિત્રો દેશની વડી અદાલત સર્વોચ્ચ અદાલત જે મિત્રો સુપ્રીમ કોર્ટ એનો ફેસલો મિત્રો આપી દે પછી રાષ્ટ્રપતિ સિવાય કોઈ પણ ફેસલો બદલી શકતો નથી, એટલે કે એની ઉપર કોઈ પણ અદાલત આવતી નથી. પછી છે, જ્યારે અદાલત પોતે જાહેર હિત બાબતે કેસ દાખલ કરે તેને શું કહેવામાં આવે છે? તો એને મિત્રો 12મા નંબરનો જવાબ આવશે સુઓ મોટો. એવી રીતના મિત્રો કહેવામાં આવે છે. તમે મિત્રો લખી નાખજો સુઓ મોટો. 13મા નંબરનો ક્વેશ્ચન છે, ન્યાયતંત્રને ઝડપી અને બિનખર્ચાળ બનાવવા કઈ અદાલતો કાર્યરત છે? તો એ મિત્રો લોક અદાલતો છે, કેમ કે વડી અદાલત મિત્રો અથવા જે રાજ્યની અદાલત બધે પૂગી શકતી નથી. 14મા નંબરનો ક્વેશ્ચન છે, પ્રાથમિક શાળાઓમાં આપવામાં આવતા મધ્યાહન ભોજનની શરૂઆત કઈ અદાલતના ચુકાદા દ્વારા કરવામાં આવે છે? તો એમાં મિત્રો સર્વોચ્ચ અદાલત હશે અથવા સર્વોચ્ચ અદાલતે મિત્રો આપી છે આપણને. 15મું, ગુજરાતની વડી અદાલત કયા સ્થળે આવેલી છે? તો મિત્રો ગુજરાતની વડી અદાલત અમદાવાદ ખાતે આવેલી છે. તો આ મિત્રો હવે મિત્રો ખાલી જગ્યા અહીંયા નીચે આવે છે અને મિત્રો એક જોડકું આવે છે અને થોડાક નીચે પ્રશ્ન આવે છે. તે મિત્રો આપણો વિડીયો અત્યારે ખૂબ જ લાંબો થઈ ગયો છે, એટલે આપણે એ મિત્રો પાર્ટ 2માં આપણે રાખશું. આ મિત્રો જોડકા છે અને એ મિત્રો પાર્ટ 2માં આપણે રાખશું. તો મિત્રો તમે આનું સોલ્યુશન જોવું તો આપણે ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોમાં મિત્રો લાઇક કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો પાર્ટ 2 જોવે છે કે નહીં એમ. અને મિત્રો હવે આ વિડીયોને આપણે એન્ડ કરી દઈએ. જય હિન્દ, વંદે માતરમ.